સુધી જંગલમાં છે અને આ બાજુ પેલા મહારાજના સિપાહીઓ ફરી ફરી અને કંટાળી ગયા છે, પણ તેમને ક્યાંય વેલા બાપા કે એ ઘોડો મળ્યો નહીં. એટલે મહારાજે હવે તો એવો હુકમ જાહેર કર્યો છે કે વેલા બાપા જેના પણ નજરે પડે તો તેમણે વેલા બાપાને જીવતા કે મરેલા હાજર કરવા અને ઘોડાને પણ સાથે લાવે, અને જે કોઈ પણ વેલા બાપા વિશે માહિતી આપશે તો તેને ગુપ્ત રીતે ઇનામ આપવામાં આવશે. પણ મિત્રો, વેલા બાપાના ગામમાં હજી કોઈને ખબર પણ નથી કે વેલા બાપા કેવા સંકટમાં છે. અને આજે અમાસની રાત્રે ભૂતિયો અને વેલા બાપા મુખિયાજીની પત્નીને દુઃખ મટાડવા તનતોડ મહેનત કરી રહ્યા હતા, અને ત્યારે આ અલૌકિક માયા તેમને દેખાય છે અને તેની પાછળ પાછળ વેલા બાપા ઘાયલ પણ થઈ જાય છે. અને સવારના પહોરમાં આ અલૌકિક માયા વેલા બાપાને તેની માયાજાળમાં ફસાવી અને કાદવમાં નાખી અને ચાલી જાય છે. અને ત્યારે વેલા બાપાને તેમનો ઘોડો કે ભૂતિયો પણ આ કાદવમાંથી બહાર કાઢી શકતા નથી. અને ત્યારે વેલા બાપા માં મેલડીને યાદ કરી આટલું બધું દુઃખ કેમ પડે છે, અને પેલી અલૌકિક માયા આ મુખિયાજીની પત્નીને શું કામ હેરાન કરે છે, અને તે કોણ છે, અને આ આખા જંગલમાં કેમ દોડે છે. અને ત્યારે માં મેલડી કહે છે કે હે વેલા બાપા, એ ઘટના તમે સાંભળશો ને તો તમારા પગ નીચેથી ધરતી સરકી જશે, એટલી ભયાનક એ ઘટના છે. અને ત્યારે વેલા બાપા કહે છે કે પણ માડી ગમે તે હોય, પણ માડી તારે એમનું દુઃખ દૂર કરવું પડશે, અને જો તું એમનું દુઃખ દૂર નહીં કરે ને તો માડી હું ક્યારે પાછો આપણા ગામમાં નહીં આવી શકું, કારણ કે મેં મુખિયાજીને વચન આપ્યું છે. અને ત્યારે માં મેલડી કહે છે કે તો સાંભળો વેલા બાપા. અને ત્યારે એક બાજુ આ ઘોડો બે કાન ઊંચા કરીને સાંભળી રહ્યો છે, તો એક બાજુ ભૂતિયો છે અને સામે વેલા બાપા છે. અને આ બધાની વચ્ચે માં મેલડી ડોશીના સ્વરૂપે આવી અને આ ગામનો ઇતિહાસ કહે છે કે હે વેલા બાપા, ઘણા વર્ષો પહેલાની આ વાત છે. અને ત્યારે આ જે ઘનઘોર જંગલ રહ્યું ને એ ન હતું, પરંતુ અહીંયા એક સુંદર મજાનું ગોકુળિયું ગામ હતું. અને આ ગામમાં સવાર પડે ને ત્યારે આયરો અને આઈ રાણીઓ અને ગોવાળોના ઘણા બધા નેહડા હતા. અને આ નેહડામાં જ્યારે સવાર પડે ને ત્યારે ગમ્મર ગમ્મર વલોણાના અવાજ સંભળાતા. અને જે કોઈ પણ માણસ કે પરદેશી આ ગામમાંથી નીકળે ને તો તે ખાલી પેટ ક્યારે જતો નહીં. તેને ઘી ગોળ અને બાજરી અને જારના રોટલા ખવડાવી અને તેને મૂકવામાં આવતો. આવી આ ગામની જાહો જલાલી હતી અને કોઈ વાતની ખોટ ન હતી. અને ત્યારે આવી મોજથી જીવી રહેલા લોકો દર અમાસની રાત્રે મહાકાળી માના માટીના ગરબા કાઢતા, અને આખા ગામની બાઈઓ પોતાના માથા ઉપર ગરબા લઈ અને એક મહાકાળી માની મૂર્તિ હતી ત્યાં આવતા, અને ત્યાં દર અમાસની રાત્રે રૂડા રાહડા રમતા અને આખું ગામ જોવા ચડતું. અને આમ કરતા કરતા એકવાર બને છે એવું કે બાદશાહ અકબરના માણસો જ્યારે યુદ્ધમાં યુદ્ધ જીતી અને પાછા ફરી રહ્યા હતા, ત્યારે રસ્તામાં જ તેમને અંધારું થઈ જાય છે. અને તેઓ અંધારામાં ભટકતા ભટકતા આ અમાસની રાત્રે આ ગામમાં નાચવાનો અવાજ અને ગાવાનો અવાજ સંભળાણો. ત્યારે તેઓ આ ગામમાં જાય છે. ત્યારે ગોવાળો અને આયરોની આયરાણીઓને ગરબે રમતા જોઈને ત્યારે આ મુસલમાનો પણ ચોંકી ગયા કે આવા રૂપ કે જે અમાસની કાળી અંધારી રાતમાં પણ આવા ઝળહળી રહ્યા છે, અને ખીલેલો ચાંદ જોઈ લ્યો. અને ત્યારે આ વાત સાંભળી અને આ મુસલમાન નવાબ પણ આ આયરાણીઓને જોવાની લાલસા જાગે છે. અને પછી એક સંદેશો લખીને મોકલાવે છે કે અમાસની રાત્રે જે આયરાણીઓ અને ગામની સ્ત્રીઓ જે રાહડા લેતી હતી ને એ બધી સ્ત્રીઓ અમારા મહેલમાં આવે અને બધી નારીઓ અમારા નવાબની સામે નાચે. અને ત્યારે જ્યારે આવા સમાચાર લઈ અને એક સિપાઈ ગામમાં આવ્યો ને ત્યારે આ આયરો અને આયરાણીઓને આ સંદેશો લખેલો સંભળાવે છે. ત્યારે નીચે એવું પણ લખેલું હતું કે આજે તમને પ્રેમથી કહેવામાં આવે છે, નહીતર નહીં માનો તો પરિણામ ખૂબ જ ખરાબ આવશે. અને ત્યારે આ આયરાણીઓ પણ એક ચિઠ્ઠી લખી અને સામે મોકલે છે. અને આ ચિઠ્ઠી કોઈ પણ વાંચે નહીં અને જઈ અને સીધે સીધા એ તમારા નવાબને સંભળાવી દેજો.
દેજો. અને ફરીવાર એ શાંતિદૂત આ આયરાણીઓનો સંદેશો લઈ અને નવાબની પાસે પહોંચે છે અને પછી એ ભરી સભામાં આ ચિઠ્ઠીને વાંચે છે કે હે બાદશાહ સલામત, આ તો અમે આયરાણીઓ અમારા ઈષ્ટ દેવતા અમારી મહાકાળીના સાનિધ્યમાં નાચવા વાળી છીએ. બાકી આ નારીઓ બીજે જીવનમાં ક્યાંય નાચશે નહીં. અને રહી વાત તમારી ધમકીની, તો સાંભળ બાદશાહ, કદાચ તું તો નહીં પણ તારા બાપના બાપનોય બાપ આવી જાય ને તોય આ આયરાણીઓ તારી સામે ક્યારેય નહીં નાચે. અને આમ જ્યારે આવો સનસનતો જવાબ બાદશાહના મોઢા ઉપર માર્યો ને એટલે બાદશાહને ખૂબ જ ગુસ્સો આવી ગયો અને કહે છે કે જાઓ બીજો સંદેશો મોકલો. અને ત્યારે ફરીવાર બાદશાહ સલામતનો શાંતિદૂત ફરીવાર ચિઠ્ઠી લઈ અને આયરોના ગામમાં આવે છે. અને ત્યારે આખા ગામની વચ્ચે ચિઠ્ઠી વંચાય છે અને તેમાં લખેલું હોય છે કે હજી એકવાર કહું છું માની જાઓ અને આ આયરાણીઓ આવી જાઓ, નહીતર આવતીકાલના ઉગતા સૂરજની સાથે બધા આયરોને કાપી નાખવામાં આવશે અને પછી એક એક સ્ત્રીઓને ઉપાડીને લઈ જવામાં આવશે. અને આ અમારી લાખોની સંખ્યામાં સેના છે અને તેની સામે તમારું મુઠ્ઠી પર ગામ ટકી શકશે નહીં. અને આમ બીજી વાર બાદશાહનો આવો હુકમ છૂટ્યો ને એટલે બધી આયરાણીઓ અને આયરો અને ગોવાળો બધા ભેગા થઈ અને જાય છે મહાકાળીમાં પાસે. અને ત્યાં જઈ અને બધી આયરાણીઓ રડે છે કે હે મારી મહાકાળીમાં, આજે આ ગોકુળિયા ગામ માથે આ કેવી આફત આવીને પડી છે અને આજે અમારા જીવ જોખમમાં છે. અને હે માડી, આજે અમારી રક્ષા કરો, નહીતર આવતીકાલનો અમારો ઉગતો સૂરજ અમે નહીં બાળીએ અને આમ માથા પછાડી અને મરી જઈશું પણ અમારી ઇજ્જતને આબરૂને નેવે તો નહીં મૂકીએ. અને આમ આયરાણીઓ રડવા લાગીને ત્યારે તેમના રડવાનો અવાજ સાંભળી અને મારી મહાકાળી જાગી અને મૂર્તિમાંથી અવાજ કર્યો કે છાની રહી જાઓ મારી અને સાંભળો મારા આયરો, સવારે વહેલા ઉગતા સૂરજની સાથે મારી ભભૂતિની રખ્યાના તિલક તાણો અને બે તલવારો હાથમાં લઈ અને રણ મેદાનમાં ઉતરો અને હું મહાકાળી તમને શક્તિ આપું છું. અને જો એક એક આયરો જો 10,000 સિપાહીઓના માથાના વધેરી નાખે ને એ તો મને મહાકાળીને ઓળખે કોણ બાપ. અને મિત્રો, આમ એ રાત વીતી અને એ રાત્રે આખી રાત ગામ જાગી રહ્યું છે. અને સવારે જ્યારે દિવસ ઉગ્યો ને ત્યારે 50,000ના સૈનિકોની સાથે એ બાદશાહના સિપાહીઓ આવે છે અને ભરી તોપે 5,000 ગામની વસ્તી ધરાવતા આ ગામ ઉપર યુદ્ધ કરે છે. અને ત્યારે એક પણ તોપચી પોતાના તોપનો ગોળો આ ગામ ઉપર છોડી શકતા નથી, કારણ કે મિત્રો ગામની ઢાલ બની અને મારી મહાકાળી ઊભી હતી. અને જ્યારે એક પણ તોપનો ગોળો ના છૂટ્યો ને એટલે બધા સિપાહીઓ તલવારો અને ભાલા સાથે લડવા ઉતરે છે. અને ત્યારે જ બધા આયરો અને ગોવાળો મહાકાળીમાંની આરતી કરી અને કેસરિયા કરી અને મારી મહાકાળીની ભભૂતિના તિલક તાણી અને રણ મેદાનમાં તલવાર સાથે ઉતરે છે. અને એક એક આયર આ બાદશાહના સિપાહીઓ સામે ભારે પડે છે. અને ત્યારે 3 દિવસ આ આયરો ખાધા પીધા વગર પોતાની બહેન દીકરીઓની ઇજ્જત અને આબરૂ માટે લડે છે. અને મારી મહાકાળીના શક્તિના કારણે આ 5,000 આયરો પેલા 50,000 સિપાહીઓના માથા કાપી નાખે છે. અને ત્યારે માંડ બચીને ભાગેલા અમુક સિપાહીઓ બાદશાહની પાસે પહોંચે છે. ત્યારે બાદશાહ કહે છે કે બોલો, ક્યાં છે આયરાણીઓ, તેને ઉપાડી લાવ્યા કે નહીં? અને ત્યારે એ સિપાઈ કહે છે કે આપણા 50,000 સિપાહીઓને એમણે કાપી નાખ્યા છે અને આજે ગામમાં લોહીની નદી વહે છે, પણ એક પણ આયરનો વાળ પણ વાંકો થયો નથી. અને ત્યારે આવા સમાચાર સાંભળી અને બાદશાહ પણ વધારે ભડકે છે કે આવા એક ગામને નથી પહોંચી શકતા, આ તો એક મુઠ્ઠી પર કહેવાય અને આનું તો કાંઈ ના આવવું જોઈએ. અને ત્યારે ફરીવાર બાદશાહ તેની બીજી સેના તૈયાર કરી રહ્યો છે. અને આ બાજુ જ્યારે એક એક આયર પાછો પોતાના ઘરે આવ્યો ને ત્યારે એક એક આયરાણી તેમને કંકુ તિલક કરે છે કે વાહ મારા હાવજ, આજે તમે અમારી ઇજ્જત અને આબરૂ બચાવી લીધી. અને પછી બધા આયરો પોતાના પરિવારને લઈ અને પાછા મહાકાળી માના સાનિધ્યમાં આવે છે અને માતાજીના ધૂપ દીવા અને આરતી કરે છે.
પણ મિત્રો એમાં 5 આયરો એવા હોય છે કે જે ખૂબ જ ગુસ્સાવાળા હોય છે અને ક્યારેય કોઈનું કહેવું માનતા નથી અને દેવ ધર્મમાં પણ તેઓ ઓછું માનતા હોય છે અને મહાકાળીના સાનિધ્યમાં આવીને કહે છે કે હે માડી, આ યુદ્ધ જીત્યા ને એ અમે અમારી શક્તિથી જીત્યા છીએ અને એમાં અમારી મહેનત છે. અને ત્યારે આખું ગામ આમને સમજાવે છે કે ભાનમાં આવી જાઓ, નહીતર અનર્થ થઈ જશે. અને છતાં પણ આ 5 આયરો માનતા નથી અને તેમને તેમની શક્તિનો ખૂબ જ ઘમંડ હતો અને પોતે પોતાને ખૂબ જ માથાભારે સમજતા હતા. અને ત્યારે મહાકાળી છે કે અમે કાફી છીએ આ ગામને બચાવવા માટે. અને આમ મારી મહાકાળીમાં ત્યાંથી ચાલ્યા જાય છે. અને આ 5 આયરો પછી રાત્રે જ્યારે સૂઈ જાય છે અને જ્યારે બીજો દિવસ ઉગ્યો ને ત્યારે ગામના મધ્ય ભાગમાંથી બને છે એવું કે આ 5 આયરોની લાશ મળે છે અને તેમને મારી નાખવામાં આવ્યા છે. ત્યારે આખું ગામ મળીને રડે છે અને તેમની શહીદીના ત્યાં ગામની વચ્ચે 5 પાળિયા બનાવે છે. તો મિત્રો, જ્યારે મુખિયાજીની બાઈ જંગલમાં જ્યારે આ 5 પાળિયા જોડે પહોંચે છે ને ત્યારે ધ્રુસકે પોક મૂકીને રડે છે. અને એ 5 પાળિયા બીજા કોઈના ન હતા પણ આ 5 આયરોના હતા. પણ મિત્રો, આ 5 આયરોને કોણે અને કેવી રીતે માર્યા, તો મિત્રો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું. અને મિત્રો, આ ગામ કેવી રીતે ઉજ્જળ બન્યું અને અહીંયા જંગલ કેવી રીતે બન્યું તેના પણ ઇતિહાસની વાત આપણે આગળના ભાગમાં જોઈશું.